ધોરણ 9 ગણિત પ્રકરણ 6 એની અંદર આપણે ઉદાહરણ 7 એની વાત કરીએ તો આકૃતિ 6.37માં પીટી લંબ પીઆર ખૂણો ટીક્યુઆર બરાબર 40° અને ખૂણો એસપીઆર બરાબર 30° હોય તો એક્સ અને વાય મેળવો. હવે આપણને આકૃતિ આપેલી છે બરાબર, એ આકૃતિ પ્રમાણે આપણે દાખલો ગણીશું. પેજ નંબર 96 તમે પણ આકૃતિ દોરી દો. ઉદાહરણ નંબર 7 ગણિત ધોરણ 9. હવે 7મા ઉદાહરણની રકમ તમે વાંચી આપણે. હવે એની આકૃતિ આપણે દોરી દઈએ તો એને ત્રિકોણ PQR આપણને કીધું છે. P Q અને R. હવે એમાં અહીંથી એક આમ દોરે છે, અહીં S અને આ લંબ છે, આ લંબ કીધો છે એટલે અહીં 90નો ખૂણો થશે. આ T આનું માપ એને 30 આપેલું છે અને બીજું આનું માપ આપણને 40 આપેલું છે અને આ માપ એક્સ અને આ માપ વાય, એક્સ ને વાય આપણે શોધવાના છે. તો હવે આપણે દાખલાની વાત કરીએ કે એને કીધું છે QT લંબ PR. QT અને PR લંબ છે માટે લંબ હોય તો QTR માટે ખૂણો QTR બરાબર કેટલા થાય? 90° થઈ જાય. લંબ હોય એટલે 90 થાય આપણે જાણીએ છીએ. હવે આપણે આ ત્રિકોણ જોઈએ. આપણે એક્સ ને વાય શોધો છો. જો આ ત્રિકોણ તમે નજરમાં જુઓ તો ત્રિકોણ QTR માટે આપણે QTRની ચર્ચા કરીએ છીએ. QTR તો QTR તો આ 3 ખૂણા થાય ને, આ ત્રિકોણના 3 ખૂણા કયા? એક આ ખૂણો જે 90નું માપ છે, આ ખૂણો જેનું માપ x છે અને આ ખૂણો જેનું માપ 40 છે. એટલે જુઓ તમને આ 40 અને 90 બે માપ તો જાણીએ છીએ. તો ત્રીજું ખૂણાનું માપ આપણને મળી જાય. ત્રિકોણના 3 ખૂણા સરવાળો કેટલો થાય? 180. એટલે શું લખીશું કહો? આ ખૂણો એટલે 40 + 90 + x બરાબર ને. ત્રિકોણ QTR માટે 40 + 90 + x બરાબર 180. ત્રિકોણના 3 ખૂણા સરવાળો 180. આ ખબર પડી ગઈ? હા, કારણ કે ત્રિકોણ આપણે આ ત્રિકોણ લીધો ને નીચેનો, આ મેં એટલા માટે પસંદ કર્યો કે આ ત્રિકોણમાં બે માપ તો આપણે જાણતા હતા. 40 ને 90 જાણતા હતા, પછી 100 મટી જાય ને, બે જાણતા એટલે ત્રીજું મળી જાય. તો 90 40 130 + x બરાબર 180 માટે x બરાબર 180 - 130 માટે x બરાબર 50. તો આપણને જો એક માપ તો મળી ગયું 50. હવે આપણે વાય શોધવો છે. આ વાય શોધવો છે. તો હવે એક કામ કરીએ, આ વાયનું આ ચલો એક્સનું માપ 50 આવી ગયું. હવે હું આ ત્રિકોણ લઉં. હવે તમને તો આ ત્રિકોણ મેં પાછો કેમ લીધો? કારણ કે આ ત્રિકોણમાં બે ખૂણાનું માપ જાણતા. હવે આમાં જો ખૂણાનો જ ઉપયોગ છે એટલે આપણે દાખલો ગણતી વખતે જોવાનું, બધા ત્રિકોણ જે બધા ત્રિકોણમાં જો બે ખૂણાનું માપ જાણતો એટલે ત્રીજું મળી જ જાય ને આપણને. એટલા માટે તો જો આ 30 છે, આ 50 છે બરાબર. તો આનું માપ આપણે આ ત્રિકોણના 3 ખૂણા સરવાળો જો કરીએ, બે રીતે કરાય. આ ત્રિકોણના 3 ખૂણા સરવાળો કરીએ તો એ આપણને આ મળી જાય, આ મળી જાય અને આના ઉપરથી પછી આ રેખી જોડે એટલે આના ઉપરથી આપણે આ મળી જાય. બીજું આ ત્રિકોણ અને એનો આ બહિષ્કોણ ગણીએ. આ બહિષ્કોણ થાય. આપણું બહિષ્કોણનું પ્રમેય 6.8 શીખી લીધું કે બહિષ્કોણનું માપ, ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના બંને અંતરસમુખોના સરવાળા જેટલું થાય. તો આ બહિષ્કોણ હોય તો બહિષ્કોણ કોની સાથે બને? આ ખૂણા સાથે. આ ખૂણા સાથે બહિષ્કોણ બને. જો આ ત્રિકોણના આ ખૂણા સાથે બહિષ્કોણ બન્યો તો જે ખૂણા સાથે બહિષ્કોણ બને ને એ ખૂણા સિવાયના બાકીના જે બે ખૂણા હોય ને એ અંતરસમુખોણ કહેવાય. તો આ ખૂણા સિવાયના બાકીના ખૂણા કયા? એક આ ખૂણો એના અંતરસમુખોણ કહેવાય. એટલે આ બંનેના સરવાળા જેટલું આનું માપ થાય બરાબર.
બહિષ્કોણનું માપ બંને અંતર સમૂહકોણના સરવાળા જેટલું થાય એ પ્રમેય છે. એ પ્રમેયના નિયમને આધારે આપણે આનું માપ શોધી દઈશું. તો લખીશું શું કે ખૂણો PSQ એ PSRનો બહિષ્કોણ છે. ખૂણો PSQ એ ફરીથી જોતા જજો, PSQ એટલે આ ખૂણો એ ત્રિકોણ, કયો ત્રિકોણ હતો? PSRનો બહિષ્કોણ છે. આપણે જે લખ્યું હોય એ વાંચવાનું અને આકૃતિમાં જોવાનું તો વધારે ખબર પડે, ગોખવાનું ના હોય ગણિતમાં. માટે આપણે ભણી ગયા 6.8 પ્રમેય, બહિષ્કોણનું માપ તેના બંને અંતર સમૂહકોણના સરવાળા જેટલું થાય. પ્રમેય 6.8 હતો ને, તો બહિષ્કોણનું માપ કેટલું છે? બહિષ્કોણનું માપ કેટલું છે? y. તો yનું માપ કોના જેટલું થાય? આ બંનેના સરવાળા જેટલું થાય. બરાબર? એટલે y બરાબર માટે y બરાબર 30 વત્તા x, અને x ની કિંમત કેટલી લાવ્યા હતા? 50. માટે y બરાબર 30 વત્તા 50, એટલે y બરાબર કેટલા હતા? 50 ને 30 80. તો આપણને x અને y બંનેની કિંમત આપણને મળી ગઈ. બરાબર? તો અહીંયા ઉદાહરણ નંબર 7 પણ આપણું પૂરું થઈ ગયું. હવે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8ની રકમ જુઓ. ચોપડીમાં 96મું પેજ કાઢજો. તો એની રકમ જોઈ લઈએ. હું વાંચી લઉં છું. આકૃતિ 6.38માં ત્રિકોણ એબીસીની બાજુઓ AB અને ACને અનુક્રમે E અને D સુધી લંબાવેલ છે. જો CB ખૂણો CB અને ખૂણો BCDના દ્વિભાજકો BO અને CO અનુક્રમે ઓમાં છેદે તો સાબિત કરો કે, આપણે આ સાબિત કરવાનું છે, ખૂણો BOC બરાબર 90 માઇનસ 1/3 ખૂણો BAC. આપણે આ સાબિત કરવાનું છે. એની આકૃતિ આપી છે તો આપણે આકૃતિ દોરી દઈએ. તો પેલો ત્રિકોણ ABC દોરીએ. ત્રિકોણ ABC, આ નામ લંબાવવાનું છે, અહીં E, પાછો આ બાજુ પણ લંબાવવાનું છે, અહીં D કીધો છે, અને આ ખૂણો જે છે એનો દ્વિભાજક દોરવાનો, અને બે સરખા ભાગ, આ બે સરખા ભાગ થયો, અને આ ખૂણો છે એનો દ્વિભાજક દોરવાનો, જે આ બે સરખા ભાગ થાય. આ બે ચોકડી મારી, આ બે સરખા, આ ટપકા કરેલા બે સરખા, અને આ બંને આગળ એકબીજાને ઓમાં છેદે. હા, તો આપણે આકૃતિ દોરી કાઢીએ. જો આ બેનું માપ સરખું, આ બેનું માપ સરખું. બરાબર? આ ટપકા કરવા દે. બરાબર? બે ટપકા કરો. હવે ચલો આનું માપ તમને આપ્યું છે આકૃતિમાં, x કીધો છે, આનું માપ આપણે લઈ લઈએ y, અને આનું માપ આપણે લઈ લઈએ z. ત્રિકોણ એબીસીના ત્રણ ખૂણા x, y ના z છે. બરાબર? ચલો હેડો હવે પહેલાં કામ કરીએ. પહેલાં આ બે નહીં, ચલો ખૂણો AYZ અને ZYE આ રૈખિક જોડ થાય. ખૂણો AYZ, અને જોઈ લેજો આકૃતિમાં હું લખતો હતો ને એમ, તો આપણે જો AYZ અને ZYE, અને ખૂણો ZYE રૈખિક જોડ ના ખૂણા છે. ચલો રૈખિક જોડના ખૂણા છે, અને રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. માટે ખૂણો AYZ વત્તા ખૂણો ZYE બરાબર 180. અને AYZ નું માપ કેટલું છે? y. માટે અહીં લખો y વત્તા ખૂણો ZYE, સોરી Z કેમ લખીએ છીએ આપણે? AYC, સોરી અહીં AYC છે, AYC અહીં આવે, AYC છે બેટા. હા, કારણ કે આપણે AYC, આ તો Z તો ખૂણો છે, અને CYE છે, CY સુધારી દે છે. ધ્યાન રાખજો, અહીં Z હતો તો આપણે C કરી દેવું પડશે, કારણ કે ત્રિકોણ તો ABC હતો, આપણે ભૂલમાં A B અને આ Z વંચાઈ ગયો આપણે ભૂલમાં, તેવી ભૂલ હવે ફરીથી ના થાય. જો A તો AB છે, સોરી આ બધું આપણે ફરીથી જ કરી નાખીએ. ચલો ખૂણો ABC લઈએ, કારણ કે y લખાઈ ગયો ખોટો. ખૂણો ABC અને
ખૂણો ચલો ABC અને ખૂણો CBE. હા, હવે સાચું પડ્યું આપણું. આપણે શું થઈ ગયું, આ ખૂણા જોવાઈ ગયા, આ બી ના દેખાયો અને આ સી ના દેખાયો, તો ABCCBE રાખી ગયું ના ખૂણા છે. બરાબર, ત્યારે અહીં ખબર પડી ABCCBE રાખી ગયું ના ખૂણા છે. માટે આ બંનેનો સરવાળો કેટલો થાય 180. માટે ખૂણો ABC વત્તા CBE બરાબર 180. એબીસીનું માપ કેટલું હતું y વત્તા ખૂણો CBE બરાબર 180. માટે જો ABC CB 180, y વત્તા CB 180, કારણ કે એબીસીનું માપ y છે એટલે CB સુધી કરે. માટે CBE 180 માઇનસ y એટલે આપણને આ એક મળી ગયું, આ પરિણામ મળ્યું. તે જ રીતે હજુ હું બીજો નહીં લખું, તે જ રીતે અહીં પણ જોઈએ આપણે, અહીં આ પણ જોઈએ. આ ઝેડ છે, ACB અને BCD, ACB BCD રેખિક જોડ, આ બંને રેખિક જોડ એટલે બેનો સરવાળો 180. એટલે આનું માપ કેટલું થશે, જે રીતે ધ્યાન રાખજો આ રીતે, CBE આ માપ કેટલું થયું 180 માઇનસ y, તો આ માપ કેટલું થાય 180 માઇનસ z. એટલે તે જ રીતે હું લખી દઉં છું કે ખૂણો BCD બરાબર કેટલું મળશે 180 માઇનસ z. આ BCDનું માપ આપણે 180 માઇનસ z મળી જાય. આ બંને બાજુ સમાન હતું, એ આ y હતો ઉપરનો, તો આ નીચેનો જુઓ, આ ઉપરનો આટલો y હતો, આ ઉપરનો y, તો આ નીચેનો કેટલો થયો 180 માઇનસ y. એટલે આટલો z હતો તો આખો નીચેનો કેટલો થયો 180 માઇનસ z. બરાબર. હવે આ દ્વિભાજકો લઈએ, આ દ્વિભાજકો છે, આ બેને ભાગ કેવા થવાના સરખા. બરાબર. તો OY BO છે, BO એ ધ્યાન રાખજો, આ BO એ કોનો દ્વિભાજક છે, CBE નો દ્વિભાજક છે. ખૂણા CBE નો દ્વિભાજક છે, ધ્યાન રાખજો. BO એ CBE નો દ્વિભાજક છે. માટે આની વાત કરીએ આપણે, CBO નું માપ કેટલું થાય, આખા કરતાં અડધું થાય, કારણ કે આ બે સરખા થાય. આખું માપ છે એનાથી આ દ્વિભાજક બંને સરખા હોય તો આટલો ભાગ કેટલો થાય, આખા કરતાં અડધો. દાખલા તરીકે આખું 110 હોય, આપણે વિચાર લઈએ 110 હોય તો આનું માપ કેટલું થાય 55, આનું માપ 55, તો 110નું અડધું થાય ને, તો આ ખૂણાનું માપ અડધું થાય. માટે એ લખું, માટે ખૂણો CBO બરાબર 1/2 ખૂણો CBE બરાબર 1/2. અને CBનું માપ કેટલું હતું, CBનું માપ લાયા છે, આ CBનું માપ લાયા 180 માઇનસ y, તો 180 માઇનસ y. બરાબર. હવે આ 180 ને 12 1/2 બંનેને આપીએ તો એ શું થાય 180 નીચે 2 માઇનસ 1/2 y. આ 1/2 બંનેને આપવા પડે ગુણાકારમાં, કૌંસની બહાર ગુણાકારમાં આ દરેકને મળે તો કેટલા થાય 90 માઇનસ 1/2 y. આનું મૂલ્ય મળે. બરાબર. તે જ રીતે પેલું લખી દઈએ આપણે, એક લખ્યા પછી બીજું તે જ રીતે આકૃતિમાં આપણે જોઈએ તો આ એ દ્વિભાજક જ હતો, તો આનું માપ કેટલું થાય આખા કરતાં અડધું. તો હવે આનું માપ ડાયરેક્ટ લખે તો BCO. તે જ રીતે ખૂણો BCO બરાબર એ કેટલો થશે 90 માઇનસ 1/2 z થશે. તે જ રીતે આ મળી ગયો. બરાબર. બંને આપણે શોધવાની જરૂર ને, આપણે એક શોધીએ એટલે બીજો આવી જશે, એ રીતે તે જ રીતે એટલે આ થઈ ગયો. બરાબર. હવે આ બે તમને મળી ગયા. હવે આ ત્રિકોણ જોઈએ, હવે આ ત્રિકોણ આપણે લઈ લઈએ તો ત્રિકોણના 3 ખૂણા સરવાળો કેટલો થાય 180. બરાબર. એનો અર્થ આનું આપણે શું તો BOC ખૂણો, ધ્યાન રાખજો, ખૂણો BOC વત્તા ચલો
BOC વત્તા CBO વત્તા ખૂણો CBO BOC CBO અને હવે BCO વત્તા ખૂણો BCO બરાબર 180 માટે BOCના BOC રહેશે. CBOનું માપ આપણે લાવીએ. આ CBO તો CBOનું માપ કેટલું હતું? 90 માઇનસ 1/3 y. 90 માઇનસ 1/3 y તો એ લખી દઈએ 90 માઇનસ 1/3 y વત્તા BCOનું માપ શું છે તમે જોઈ લો આગળના લખેલા 90 માઇનસ 1/3 z છે બરાબર 180 બરાબર આ z છે. હવે 90 180 अब एक काम करें BOC ही રાખીએ બાકી બધું પેલી બદલી જાય. ચલો માટે ખૂણો BOC બરાબર આ 180 તો આ 180 પાછળના લખી કાઢ્યા. આ 180 છેલ્લે પાછળ હતા 180 લખી કાઢ્યા. હવે ચલો આ 90 આ 90 બંને જાય છે તો 90 180 એ પેલી બાજુ એટલે માઇનસ 180 થશે. બંને ભેગા થઈ ગયા. આ બંનેનો મેં સરવાળો કરી દીધો એટલે 180 અને પેલી બાજુ લઈ ગયા. હવે માઇનસ 1/3 y પેલી બાજુ થઈ જાય પ્લસ 1/3 y થઈ જાય અને માઇનસ 1/3 એ પણ જતા રહે પ્લસ 1/3 z થઈ જાય. આ બે ઉડી ગયો. આ બેમાંથી 1/3 કોમન કાઢું તો કૌંસમાં શું થઈ જાય y વત્તા z. તો ખૂણો BOC બરાબર આપણને શું મળ્યું? 1/3 y વત્તા z બરાબર. આ એક પરિણામ આપણને મળી. ધ્યાન રાખજો આ પરિણામનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે ત્રિકોણ કયો હતો આપણે? ત્રિકોણ ABCના ત્રણ ખૂણા કયા હતા? x y અને z. તો એ ત્રણનો સરવાળો કેટલો થાય? ત્રિકોણ ABC માટે x વત્તા y વત્તા z બરાબર કેટલા થાય? 180. ત્રિકોણના ત્રણ ખૂણા સરવાળો 180 થઈ જાય તો આપણે 180 થઈ ગયો. ખબર પડી કે ના પડી? તો y વત્તા z બરાબર શું? ચલો y વત્તા z બરાબર સુધી કહેવાય માટે y વત્તા z બરાબર શું કહેવાય? 180 માઇનસ x કહેવાય. તો આ પરિણામ જતું અને આ પરિણામ આપણે બરાબર આગળ કોઈ પરિણામના નંબર આપણે આપ્યા નહીં તો આનો નંબર 1 જ આપી દઈએ સીધો અને 1 આપી દઈએ તો પરિણામ 1માં y વત્તા zની કિંમત મૂકી દઈએ તો પરિણામ 1માં આ બે નંબર આપી દઈએ. પરિણામ 1 અને પરિણામ 2 પરથી કરી દઈએ 1 અને 2 પરથી. તો ખૂણો BOC 1 અને 2 પરથી ખૂણો BOC બરાબર 1/3 અને y વત્તા z તો y વત્તા zની જગ્યાએ શું મૂકીશું આપણે? 180 માઇનસ x. હવે આ બંનેની પાછું 1/3 12 છે તો બંને નાખો તો 180/2 માઇનસ x 1/3 x એટલે 90 માઇનસ 1/3 x થઈ ગયો ખૂણો BOC. ખૂણો BOCનું માપ 1/3 90 માઇનસ 1/3 x. હવે x એટલે કયો ખૂણો હતો? x એટલે કયો ખૂણો હતો? BAC. તો BAC x ની જગ્યાએ BAC લખી દો. BACનું માપ x BAC લખી દો એટલે 90 માઇનસ 1/3 ખૂણો BAC બરાબર. આ કોની કિંમત આવી? BOC. હવે સાબિત કરવાનું જોઈ લો. સાબિત વિધાન આવી ગયું આપણું. હા તો અહીં પણ આ દાખલો પણ આપણે શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. તો બંને ઉદાહરણ આપણે પૂરા થઈ ગયા. અહીં આગળ ફરીથી એકવાર જોઈ લો. અહીં આપણે જે ભૂલ થઈ હતી ભૂલ તમારે ફરીથી કરતા નહીં બરાબર. આપણે શું થઈ ગયું? આપણે ભૂલમાં આ બીની જગ્યાએ y લખાઈ ગયો અને સીની જગ્યાએ z લખાયું પણ y અને z તો શું હતા? ખૂણા હતા. શિરોબિંદુ તો B અને C હતા એટલે આપણે અહીંથી આપણે સુધારી દીધો દાખલો બરાબર. એટલે આ ભૂલ કરતા નહીં ફરીથી થાય બરાબર. એકવાર આપણે ભૂલ થઈ મારી થઈ બરાબર પણ હવે તમે પણ બરાબર સમજી લેજો કારણ કે આ y અને B બરાબર. ચલો ઓકે.